તો ગાઈસ જય માતાજી, સ્વાગત છે તમારું આજના અમારા વ્લોગમાં. અને આજે છે રવિવાર અને 26 તારીખ અને પહેલો મહિનો અને 2025 અને આજે દિવસ એટલે કે 26મી જાન્યુઆરીનો દિવસ છે. તો આજના દિવસમાં તમને સૌથી પહેલાં તો યાદ દેવડાવું કે 26/1/2001 તારીખ 26 જાન્યુઆરી 2001 અને પહેલો મહિનો. ત્યારે આજે 25 વર્ષ આપણે અતિક્રમ થયા ને. તો એ સમયે હજુ કોઈ ભૂલ્યા નથી અને ભૂલશે પણ ને, તમે પણ ના ભૂલતા ને. એ સમયને યાદ રાખજો કે આજે આપણે 25 વર્ષ પૂરા થયા છે ધરતીકંપને. અને સવારે 8:46 ભૂકંપ આવ્યો હતો. આજે એને 25 વર્ષ પૂરા થયા છે. અને 21મી સદી એટલે કે 26/1/2025ના રોજ હવે આપણે અહીંયાથી આપણા બ્લોગમાં બંને રહેજો. આપણે અહીંયાથી જવાનું છે વસાડવા નિશાળે. છોકરાઓને નાટક ને એવું બધું છે, એટલે આપણે આપણા બ્લોગમાં બંને રહેજો. તો આપણે તમને બતાવશું. તો મળીએ હવે આપણે નિશાળે જઈને. જય માતાજી, જય હિન્દ, જય ભારત. આપણા માટે મુર્ગા ગોત મુર્ગા. એ ગાય અત્યારે મુર્ગાને શું કરવા છે? નાસ્તો કરી નથી આવે કે શું? એ પગલા, હું એ મુર્ગાની વાત નથી કરતો. હું આપણા સ્પેશિયલ મુર્ગાની વાત કરું છું. જા બહાર બોર્ડ લગાડી દે. લગાડી દીધું સાહેબ. જા હવે અને તારી મેડમને ફોન કરીને કહી દે કે રાતે દાળ ઢોકળીનો પ્રોગ્રામ કરે. મેડમ બહુ પણ શેઠાણી, તને જે સારું લાગે એ કહેજે, પણ તું જા નથી. હલો મેડમ શેઠાણી, ડોક્ટર સાહેબે કીધું છે કે આજે રાત્રે દાળ ઢોકળીનો પ્રોગ્રામ રાખો, તેની ખાસ ફરમાઈશ છે. સાહેબ કહી દીધું. ભગવાન, આ ભલે તો મારો લૂ પી ગયો માથે ને માથે. જાઓ અને મુર્ગા ગોતીને લાવો. એ સાહેબ અત્યારે મુર્ગા ક્યાંથી ગોતી લાવો? ગામ સમજો તો સારી વાત છે. એલા, હું એ મુર્ગાની વાત નથી કરતો. હું આપણા સ્પેશિયલ મુર્ગાની વાત કરું છું. તું સવારમાં આવું વિચારશો તું? જાઓ અને ગમે પકડીને લાવો. મેં નતું કીધું, રોજ બોલે છે. આવ્યો તો ભલે આવ્યો, પણ શાંતિથી ઊભો રહી જાય. તમારું નામ શું છે? મારું નામ તૈલેશ. એ સાહેબ મારું નામ તૈલેશ નહીં, તૈલેશ છે તૈલેશ. તમારું નામ તૈલેશ છે? એ સાહેબ તમે કેટલું કહ્યું? મારું નામ તૈલેશ, મારા પપ્પાનું નામ ચેતન, મારા પપ્પાનું નામ ધડન. એ પગલા, આ તોતરાનું નામ શું છે? મને કઈ સમજાતું નથી. આનું નામ તૈલેશ, એના પિતાનું નામ ચેતન અને તેના પિતાનું નામ સગન છે. એ પગલા મારા તાળા પાડે છે? ના, હું તારા તાળા નથી પાડતો. હું તારી જેવું બોલું કે આજે રાત્રે દાળ ઢોકળીનો પ્રોગ્રામ કેન્સલ કરવો. સાહેબ કહી દીધું. એ પગલા, આ દાળ ઢોકળી જેવા ઝાડા એ કેવા હોય? મેં આજે પહેલી વાર સાંભળી છે. એમાં મને કાંઈ ખબર ના પડે. ડોક્ટર સાહેબ તમે છો કે હું? તું કમ્પાઉન્ડર થઈને કઈ ખબર નથી રાખતો અને પગાર શું આપું છું? હવેથી ધ્યાન રાખજે. તમને શું થયું હતું? તમને જીધું તો ચાલુ. મને ધાડા થઈ રહ્યા છે, પેટમાં દુખે છે, ઘડીએ ઉડું થાય છે. તમે સવારમાં શું ખાધું લઈ લેજો. અમે દવા નથી આપતા. લાવો મારા પૈસા. કેટલા આપું? 50 રૂપિયા. અજાણ કે હોતા છે વ્યાજબી રાખો. વ્યાજબી છે. આવડું મોટું દવાખાનું, 3 કમ્પાઉન્ડર તો આટા થશે. આ થોડી શાકભાજીની લારી છે જે ઓછા થાય. એક તો થોડું સમજો તો સારું. તમારે 100 રૂપિયા ઓછા આપજો. મારા 900 રૂપિયા. તમને આખે દેખાવા લાગ્યું એટલે તમે આ પૈસા ઓળખી ગયા. એટલે લાવો મારા 1000 રૂપિયા. મારી તો ખબર નહીં પડતી જે કરવા બેઠા. કામ કરી લીધું એટલે આપણે મારા માલ થઈ ગયા. હા સાહેબ, આઈડિયા કોનો? બાપુનો. દુનિયા ઝુકતી હે, ઝુકાને વાલા જઈએ. સાહેબ તો દવાખાનામાં મારો અડધો ભાગ થશે. લઈ તો આમ હાલતી ક્યાંય ના જોયા ભાગીદાર. સાહેબ આ ભગલાને તમે જેવો તેવો ના સમજતા. કમ્પાઉન્ડર કોનો? તમારો જ ને. તમારા દવાખાનાની સામે જ દવાખાનું ખોલી દઈશ. તો તમે આટલામાં સમજો તો સારી વાત છે. આમ હાલતો અલે જીગલા, આપણે બંને એક નવું પીઆઈ કરતા એમના પત્ની ગરમ ને ડોક્ટર કરતા કમ્પાઉન્ડર ગરમ. મારો કમ્પાઉન્ડર ગરમ હોય એવું લાગ્યું આપણે? લાગ્યું ને? ઝૂકેગા નહીં સાલા કે. આગળ કાર્યક્રમ વધારતા એક વખત એક મગન છોકરી જોવા ગયો.
તો એ મગન આ રીતે તોતડું બોલતો હતો. એના બાપાએ કીધું એટલે આ મૂંગો રહી જે બોલતો ને એને બધી ખબર પડી જાય. હા પપ્પા ન બોલું. છોકરી જોવા ગયા, બેઠા, થોડી વાર થઈ એટલે છોકરી ચા દેવા આવી. ચા આપી ને પછી છોકરી જતી રહી. ઓલી રકાબીમાં ચા આપ્યો, આખી આખી રકાબી ભરી અને ગરમ લાગવા માંડ્યો ને હાથ ધ્રુજે. પપ્પાએ બોલું તોય મગન થી રહેવાનું નહીં. મગને પછી દુઓ લલકાર્યો, એ દલમ લાગે મને દલમ લાગે, લકાબી માતા મને દલમ લાગે. પાપા કે લે મૂંગો રહેવાનું કીધું નતું. લે પપ્પા હવે શું કે પેપર ફૂટી ગયું કે. થોડી વાર થઈ તો અંદર થી છોકરીનો અવાજ આવ્યો, એ લકાબી મચા છે ગલમ ગલમ, માલા મદન તું ફૂત માલીન પી, એને ફૂત માલીન પી. છોકરી તોતડી. થોડીક વાર થઈ તો છોકરીના મમ્મી અંદર થી બોલી, એ આપણને ધોતું એવું દડી દ્યો, એ આપણને ધોતું એવું દડી દ્યો. મગન નો બાપુ રાજીના રેડ થઈ ગયો. ઈ બોલ્યો, એ ફટાકડા ફોડો, ફટાકડા ફોડો કે. એટલે આ બધી ફાઇટલી નોટ જ બધી ભેગી થઈ. તોય બધાનો મેર આવી ગયો. આવું ના આવું. बेटा सुरेश, मेरा चश्मा देखा क्या? सुबह सुबह शुरू हो गए पापा, कब छुटकारा मिलेगा इनसे पता नहीं. बेटा मेरे को चश्मा कहीं नहीं मिल रहा है, तू ही ढूंढ के दे देना. क्यों सुबह सुबह परेशान करते हो पापा, आप खुद ही ढूंढ लो ना. मेरा चश्मा यही तो रखा था, कहाँ गया? दिख नहीं रहा है, चश्मा कहाँ गया होगा? बेटा पापा आपने नाक में दम करके रखा है, क्यों परेशान करते रहते हो? अपना चश्मा कुछ संभाल के नहीं रख सकते? रोहन की मम्मी, पापा का चश्मा ढूंढ के देना तो. पापा जी का रोज का रामायण है, एक दिन का थोड़ी ना है. तुम ही ढूंढ कर दो, मैं भोजन बना रही हूँ, मेरे पास टाइम नहीं है. और हाँ, जल्दी ढूंढ कर दो, नहीं तो सामान इधर उधर कर देंगे, मेरा काम और भी बढ़ा देंगे. हे भगवान, तुम ही कुछ करो इनका. अपना चश्मा इधर उधर रखकर सबको परेशान करते रहते हो आप. पापा ये सामने तो रखा है चश्मा, तुम सचमुच अंधे हो गए हो. ये लो. पापा पापा, ये गणित मुझे नहीं आ रहा है, आप कर दो ना पापा. बेटा तू खुद ही कर ले, तू खुद करेगा तो ही सीखेगा, है ना. चल तू प्रयास कर, चल. हाँ पापा. पापा जवाब नहीं हो गया, जवाब नहीं हो गया, जवाब. संभल कर, तुझे लगी तो नहीं ना बेटा? नहीं पापा, मुझे नहीं लगी, मैं ठीक हूँ. और कैसे हो यार, सब खैरियत तो है ना? हाँ यार, कट रही है जिंदगी जैसे तैसे. जैसे तैसे मतलब? पापा आप खांसना बंद करोगे प्लीज. क्या बताऊं यार, ऑफिस में बॉस का टेंशन और घर में ये पापा ने परेशान करके रखा है. दिन भर बस खांसते रहते हैं. इनकी छोटी सी छोटी चीजों का ख्याल हमें रखना पड़ता है. अरे लेकिन तूने अभी तक इस मुसीबत को घर पे पाल कर क्यों रखा है? मतलब? अरे मतलब साफ साफ है यार, मैंने तो अपनी मुसीबत मतलब अपने माता पिता को कब से बाहर निकाल दिया. घर के बाहर मतलब? घर के बाहर मतलब वृद्धाश्रम में. अंकल अंकल, वृद्धाश्रम मतलब क्या होता है?
बेटा रोहन, वृद्धाश्रम मतलब जहाँ बूढ़े लोगों को रखते हैं, जैसे कि तेरे दादाजी, तेरे पापा तेरे दादाजी से परेशान हैं, उन्हें वहाँ वृद्धाश्रम में छोड़कर आएंगे। मैंने भी अपने मम्मी पापा को वहीं रखा है। सही बात बताई यार तूने। ये बात मेरे दिमाग में क्यों नहीं आई यार पहले। मैं भी अब ऐसा ही करता हूँ, पिताजी को वृद्धाश्रम छोड़ के आता हूँ। परेशान करके रखा ही उन्होंने। अच्छा तो ठीक है यार, चलता हूँ क्योंकि ऑफिस भी जाना है। ठीक है यार, बाय, मिलते हैं। ओ जी सुनते हो, टिफिन तैयार है। और हाँ, आप ऑफिस के लिए तैयार हो जाओ। बेटा रोहन, स्कूल का टाइम हो गया है, तू भी तैयार हो जा और अपना टिफिन भी ले लेना। रोहन की मम्मी, मेरा चश्मा कहाँ है? जरा ढूंढ के तो देना। अरे वहीं कहीं होगा, देख लो। बेटा रोहन, पापा का चश्मा ढूंढ के दो। पापा, आपका रोज का ड्रामा है ये। लगता है आप सचमुच अंधे हो गए। ये सामने ही तो रखा है चश्मा। पता नहीं पापा, आपसे कब छुटकारा मिलेगा। आप जल्दी जल्दी बूढ़े हो जाओ, मैं भी आपको वृद्धाश्रम में छोड़ के आऊंगा। रोहन, ये क्या तरीका हुआ बड़ों से बात करने का? क्या तुम स्कूल में यही सब सीखते हो? स्कूल में नहीं पापा, मैं तो आपसे ही सीखा हूँ। पापा, मेरे जरा से गिरने पर आपको कितनी टेंशन हो गई। ये टेंशन मतलब आपका प्यार ही है ना पापा। तो बचपन में आपके पापा भी आपको ऐसे ही प्यार करते होंगे ना। बेटा रोहन, माता पिता के साथ ऐसा व्यवहार बिल्कुल नहीं करना चाहिए। माता पिता तो धरती के भगवान होते हैं, भगवान। उनका हमें आदर करना चाहिए। दादाजी, आप भी तो मेरे पापा के पापा हो, फिर भी वो आपका आदर क्यों नहीं करते? હેલો ગાઈઝ, જય માતાજી। હવે આપણે ફાઇનલી આપણે નિશાળથી વસડવા ગામમાંથી આપણે આપણી વાડીએ પહોંચી ગયા છીએ ફાઇનલી। હવે આપણે મોટર ચાલુ કરી દીધી છે। હવે આપણે પાણીવાળો મિત્રો, હવે આજે આપણે મોટર ચાલુ કરી દીધી છે અને હવે આપણે આવતીકાલે શું કામ કરવાનું છે એ આવતીકાલના બ્લોગમાં બને રહેજો। એટલે હવે આપણે એરંડા પીએ છીએ। જો હવે આપણે એરંડા પીને આપણે કાલે એરંડા લણવાના છે, એટલે લગભગ એરંડા લણવાના, પણ તોય તે છતાંય નહીં કોઈ બીજું કામ આવી જાય તો કાલના બ્લોગમાં બને રહેજો। તો આ છે આપણી ઓયડી, કામે કહેતા છો કે વારંવાર બતાવો છો, પણ જો આજે મસ્ત બહુ લોકેશન એવું લાગે મને, આજ બહુ સુંદર ગમે છે। પેલો આ છે આપણે ઓયડી અને આ છે આપણા એરંડા। તો હવે આપણે આજે એરંડા પીરે છે ને કાલે આપણે શું કરવાનું છે આવતીકાલના બ્લોગમાં બને રહેજો। અને આજનો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા